हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન 2। ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો। હવે ઉદાહરણ 1 ની અંદર આપણને બે પ્રશ્ન આપેલા છે જેના દ્વિઘાત સમીકરણ બનાવવાના છે માત્ર, અને અહીં આપણે દ્વિઘાત સમીકરણ બનાવીને એનો ઉકેલ પણ મેળવવાનો છે। તો ઉદાહરણની પણ ચર્ચા થઈ જશે અને આપણા પ્રશ્ન 2ના આપેલા પ્રશ્નનો આપણને જવાબ પણ મળી જશે। તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન। જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે। પ્રત્યેક જણ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેતી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે। તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? હવે શરૂઆતમાં બંને પાસે કેટલી લખોટીઓ હતી? તો આપણે પ્રશ્ન એવો છે એટલે ધારીએ પણ એ જ। હવે કોઈ પણ એકની આપણે એક્સ ધારી લે। ધારો કે જોન પાસેની લખોટી બરાબર એક્સ, માટે જીવંતી પાસેની લખોટીની સંખ્યા કેટલી થવી જોઈએ? તો બંને પાસે મળીને કુલ 45 હતી। તો જોન પાસે જો એક્સ હતી તો જીવંતી પાસે 45 - એક્સ જેટલી લખોટી હોય। આપણે દ્વિઘાત સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એકને માટે એક્સ ધારતા હતા તો બીજા માટે વાય ધારતા હતા, કેમ કે તે દ્વિચલ સમીકરણ હતું। અહીંયા આપણે ચલ એક જ રાખવાનો છે પણ દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે, એટલે કોઈ પણ એકને એક્સ ધારવાનું અને એના અનુસંધાનમાં એક્સના જ ફોર્મમાં બીજી ધારણા કરવાની। એટલે આપણે ધાર્યું છે જોન પાસે લખોટી એક્સ તો બંનેનો સરવાળો 45, એટલે જીવંતી પાસેની લખોટીની સંખ્યા છે 45 - એક્સ। હવે બંને 5-5 લખોટી ખોઈ કાઢે છે, તો 5-5 લખોટી ખોઈ કાઢ્યા બાદ બંને પાસે કેટલી લખોટી રહી? તો જોનની લખોટીની સંખ્યા 5 લખોટી ખોયા પછી જોન પાસે પહેલાં એક્સ હતી તો હવે 5 ખોવાઈ ગઈ એટલે x - 5 થઈ ગઈ, 5 ઘટી ગઈ। અને જીવંતીની 5 ખોઈ કાઢ્યા પછીની લખોટીની સંખ્યા બરાબર પહેલાં હતી 45 - એક્સ, તેમાંથી 5 ખોવાઈ ગઈ એટલે 5 ઓછી કરી દેવાની, -5। હવે 45 - x - 5માં 45 - 5 કરીએ તો રહી છે 40, એટલે 40 - એક્સ, એટલે જીવંતી પાસેની 5 ખોઈ કાઢ્યા પછીની લખોટી કેટલી છે? 40 - એક્સ। હવે આપણને આગળ શરત કીધી છે કે એ બાકી રહેતી લખોટી 5 ખોઈ કાઢ્યા પછીની એમની સંખ્યાનો ગુણાકાર 124 છે, તો એમનો ગુણાકાર બરાબર કેટલો થાય? x - 5 40 - એક્સ, આ બંનેનો ગુણાકાર જોનની લખોટી અને જીવંતીની લખોટી એ ગુણાકાર છે 124, એટલે 124 બરાબર આપણને મળે છે x - 5 40 - એક્સ। તો બંને કાઉન્સ છોડી કાઢીએ એટલે કે ગુણાકાર કરીએ તો પહેલું પદ છે પહેલાં કાઉન્સનું એક્સ, તેની સાથે બીજો કાઉન્સ 40 - એક્સ ઓછા આ -5 છે પેલું બીજું પદ, એટલે -5 ફરીથી એની બાજુમાં ગુણ્યામાં 40 - એક્સ। 124 બરાબર અહીંયા કાઉન્સ છોડતા 40x ઓછા એક્સ, એક્સ એટલે એક્સનો વર્ગ ઓછા 4 × 5 = 20, એટલે 40 × 5 = 200, અને આ ચિહ્ન બદલાઈ જાય કેમ કે કાઉન્સની બહાર ઋણ ચિહ્ન છે તો આ ઓછાનું વત્તા થઈ જાય 5x। હવે 124 બરાબર ઋણ x² આપણે ફર્સ્ટમાં પહેલું લખી દઈએ વત્તા 40x અને 5xનો સરવાળો 45x ઓછા 200, માટે -x² વત્તા 45x ઓછા 200, આ તો જેમ છે તેમ જ છે। 124 એ આ બધા પદોની બાજુમાં જતાં -124 કરી દઈએ બરાબર 0, માટે -x² વત્તા 45x એટલે -324 બરાબર 0। હવે બધા ચિહ્નો આપણે બદલી કાઢીએ તો x² ઓછા 45x વત્તા છે તે ઓછા થઈ જાય અને ઓછા છે તે વત્તા થઈ જાય। હવે ડાબી તરફના ચિહ્ન આપણે બદલીએ છીએ એટલે જમણી તરફ પણ બદલાય, પરંતુ જમણી તરફ શૂન્ય છે એટલે એવી કોઈ જરૂરિયાત રહેતી નથી કેમ કે શૂન્યના કોઈ ચિહ્ન હોતા નથી, એટલે x² ઓછા 45x વત્તા 324 બરાબર 0। હવે આપણે 324ના એવા અવયવ લેવાના છે જેનો સરવાળો 45 થાય, તો 324ના આપણે અવયવ પાડી લઈએ। આપણે મોડે તો ગણી ન શકીએ એટલા માટે તો 324માં આપણે અવયવ પાડીએ, એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગ ચાલે। આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ ગયા છીએ, અવયવ પાડવાની રીત આપણને ખબર છે। તો 2 × 2 1 વડે 12 થાય, 2 × 12 2 દૂ 4, 2 × 8 = 16, 2 × 1 = 2। હવે એકમનો અંક 1 છે એટલે 2 વડે ભાગી ન શકાય, તો અંકોનો સરવાળો ચેક
કરવાનો. 8 ને 1 9, 9 ને 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. એટલે 3 દુ 6, 2 વધે 21 થાય. 3 સતામ 21. અહીંયા 3 ટાલી 9 ન લઈ શકાય કેમ કે 8 કરતાં વધી જાય. આપણે સિમ્પલ ભાગાકાર જ છે પણ ડાયરેક્ટ કરીએ છીએ. તમે રફમાં કરીને કરી શકો આમની સમજ પડે તો. પછી 27ના 3 એટલે 3 9 27, 3 ટાળી 9 અને 3 એકુ 3. હવે જુઓ અહીંયા આપણે લીધા છે કયા બે અવયવ? 36 ગુણ્યા 9, જેનો ગુણાકાર તો 324 થવાનો જ છે પણ એનો સરવાળો પણ 45 થાય છે. જો 2 દુ 4, તાલી 12, તાલી 36 અને 3 ટાલી 9. હવે બીજા કોઈ પણ અવયવ આવી શકે પરંતુ એનો સરવાળો 45 શક્ય ન હોય એટલા માટે આ જ અવયવ આપણે લઈ શકીએ. હવે અહીંયા અવયવ એવી રીતે લેવાના કે જેના માત્ર 2 જ ગ્રુપ બને એમાં, એટલે કે કોઈ પણ અવયવ રહેવો ન જોઈએ. અહીંયા 36માં આ અવયવ છે તો 9માં આ છે. આમાં કોઈ પણ અવિભાજ્ય અવયવ બાકી રહી જતો નથી. એ રીતે અવયવનો ગુણાકાર આપણે લેવાનો છે. તો જોઈએ એક્સનો વર્ગ ઓછા 36x ઓછા 9x બંનેનો સરવાળો જોઈએ છે પણ સરવાળો ઋણમાં જોઈતો છે એટલે આપણે બંને સંખ્યા ઋણ રાખીએ. વત્તા 324 બરાબર 0. પહેલાં બે પદમાંથી x કોમન નીકળે એટલે x કૌંસમાં x ઓછા 36 ઓછા 9 કૌંસમાં x ઓછા 36 બરાબર 0. અહીંયા 9 કોમન કરતાં શું રહી જાય છે? પહેલા પદમાં x અને બીજા પદમાં 324 ભાગ્યા 9 કરીએ તો આપણે કેટલા મળે? 36. કેમ કે 36 ગુણ્યા 9 આપણે 324 લીધા જ છે એટલા માટે 9 કોમન કરતાં 36 આપણે રાખીએ છીએ. અહીંયા 12 ચિહ્ન ઋણ છે એટલા માટે અંદરનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય બરાબર 0. હવે બંને સેમ કાઉન્સ, એકમાં x ઓછા 36 અને બીજું 12 છે જે કાઉન્સની બહાર તે બીજા કાઉન્સમાં x ઓછા 9 બરાબર 0. હવે x ઓછા 36 બરાબર 0 અથવા x ઓછા 9 બરાબર 0 માટે x બરાબર 36 અથવા x બરાબર 9 કેમ કે 36 શૂન્યની બાજુમાં જતાં ધન થાય, 9 પણ શૂન્યની બાજુમાં જતાં ધન થાય. એટલે આપણને xની બે કિંમત મળી 36 અને 9 બંને કિંમત ધન છે. એટલે કોઈ પણ પાસે 36 અથવા 9 લખોટી હોઈ શકે. આપણે બંને બીજનો ઉપયોગ કરી શકીએ. જો જોન પાસેની લખોટીની સંખ્યા બરાબર x બરાબર 36 હોય એટલે કે જોન પાસે જો 36 લખોટી હોય તો જીવંતી પાસેની લખોટીની સંખ્યા કેટલી થાય? 45 ઓછા x એટલે 45 ઓછા 36 બરાબર 9. અને જો જોન પાસે x બરાબર આપણે 9 લઈએ તો જોન પાસે લખોટીની સંખ્યા x બરાબર 9 હોય તો જીવંતી પાસેની લખોટીની સંખ્યા બરાબર 45 ઓછા x એટલે 45 ઓછા 9 બરાબર 36. એટલે કે જોન પાસે 36 હોય તો જીવંતી પાસે 9 હોય અને જીવંતી પાસે 36 હોય તો જોન પાસે 9 હોય. તો આ છે આપણો પ્રશ્ન 2ના ઉદાહરણ 1ના પહેલા પ્રશ્નનો ઉકેલ. હવે જોઈએ આપણે પ્રશ્ન 2નો બીજો પ્રશ્ન એટલે કે ઉદાહરણ 1નો જે બીજો પ્રશ્ન છે તે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડાં બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. વાક્યરચના સમજવાની છે બરાબર. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા શોધો. આપણે ઉદાહરણની અંદર માત્ર આ શોધવા માટે સમીકરણ કયું હોવું જોઈએ તે જ બનાવવાનું હતું. અહીંયા આપણે સંખ્યા પણ શોધવાની છે. હવે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે ધારી લઈએ x કેમ કે માંગેલું છે રમકડાની સંખ્યા એક દિવસે ઉત્પાદિત થતા તે દિવસે. તો તે માટે તે દિવસે એક રમકડું બનાવવાનો ખર્ચ તો કેટલો કીધો છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. 55માંથી એક દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરવાની છે. તો એક દિવસે આપણે કેટલા રમકડાની સંખ્યા છે? ઉત્પાદિત રમકડા x છે તો 55માંથી x બાદ કરીએ એટલો ખર્ચો થાય એક રમકડું બનાવવાનો એટલે કે પ્રત્યેક રમકડું બનાવવાનો 55 ઓછા x. હવે તે દિવસના રમકડા બનાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? તો એક રમકડાનો ખર્ચ જો 55 ઓછા x જેટલા થતો હોય એટલા રૂપિયા થતો હોય તો આપણે કેટલા રમકડા બનાવીએ છીએ? x રમકડા બનાવીએ છીએ તો x ગુણ્યા 55 ઓછા x જેટલો થાય બરાબર.
માટે એક્સ કૌંસમાં 55 ઓછા એક્સ બરાબર 750. કેમ કે તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ છે 750 ચોક્કસ દિવસે. જે દિવસે આપણે એક્સ રમકડા બનાવ્યા અને એ એક રમકડાનો ખર્ચ 55 ઓછા એક્સ છે, તો તે દિવસનો કુલ ખર્ચ છે એક્સ કૌંસમાં 55 ઓછા એક્સ, પણ એ દિવસનો કુલ ખર્ચ આપણને ચોખ્ખો આપી દીધો છે 750, એટલે એના બરાબર આપણે લખીએ 750. કૌંસ છોડીએ તો 55x ઓછા xx એટલે xનો વર્ગ બરાબર 750. 55x ઓછા xનો વર્ગ આ 750 આ બાજુ તો માઇનસ એટલે ઓછા 750 બરાબર 0. હવે xનો વર્ગ આપણે પહેલો લખીએ એટલે xનો વર્ગ આપણે બધા ચિહ્નો બદલી કાઢીએ છીએ, તો xનો વર્ગ ઓછા 55x વત્તા 750. 55x જે ધન છે તેને ઋણ કરી દીધા અને 750ને ઋણને ધન કરી દીધા બરાબર 0. એટલે ઉત્તરતી ઘાત પ્રમાણે આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું આ રીતે. હવે અહીં સુધી આપણું ઉદાહરણ 1 આપણું કરવાનું હોય કે સમીકરણ મેળવો દ્વિઘાત સમીકરણ. હવે 750 ધન છે એટલા માટે 750ના એવા અવયવ જેનો સરવાળો 55 થવો જોઈએ, તો 750ના અવયવ પાડી લઈએ. એટલે એકમ નંગ 0 છે એટલે 2 વડે ભાગ ચાલે, 2 તાલી 6, 1 વધે 15, 2 સતામ 14, 1 વધે 10, 2 પચામ 10. હવે અહીંયા 3 એકુ 3 કંઈ વધતું નથી એટલે 7 લેવાનો, તો 3 દુ 6. હવે 7માંથી 6 લેતા 1 વધે એટલે 1 પાછળ 15, 3 પચામ 15. હવે આ સંખ્યાનો 3 ભાગ ચાલે કે એની ચેક કરીએ, તો 5 ને 2 7 ને 1 8 થાય એટલે 3 વડે ભાગી ન શકાય, તો પછી 5 ચેક કરીએ, 5 તો ભાગી જ શકાય કેમ કે એકમ નંગ 5 છે. 5 દુ 10, 2 વધે 25, 5 પચામ 25 મતલબ 25 પચામ 125. હવે 5 પચામ 25 અને 5 એકુ 5. તો આ છે 750ના અવયવ. એમાંથી આપણે 2 ગ્રુપ એવા બનાવવાના છે, એક પણ અવયવ રહી નહીં તે રીતે. એક ગ્રુપમાં કેટલાક અવયવને બાકીના બીજા ગ્રુપમાં અવયવ એવા લેવાના કે જેનો સરવાળો 55 થાય. તો આપણે ઉપર લઈ લીધા 2, 3 અને 5 એટલે 5 તાલી 15 દુ 30 અને નીચે છે 5 પચામ 25 એટલે 25. તો 30 અને 25નો ગુણાકાર 750 અને 30 અને 25નો સરવાળો 55. તો આપણે 30 અને 25 લઈએ તો એક્સનો વર્ગ ઓછા 30x ઓછા 25x બંને ઋણ રાખીશું તો 55 ઋણ છે એટલા માટે વત્તા 750 બરાબર 0. પહેલાં બેમાંથી x કોમન નીકળે એટલે x કૌંસમાં x ઓછા 30 ઓછા આ બંનેમાંથી 25 કોમન નીકળે તો 25 કૌંસમાં x આ ધન છે બહાર કૌંસમાં બહાર ઋણ છે એટલે કૌંસની અંદરનું ચિહ્ન ધનનું માઇનસ થઈ જાય એટલે 25 કૌંસમાં x ઓછા 25 ગુણ્યા 30 750 આપણે જોયું છે એટલા માટે અહીંયા રહી જાય 30 બરાબર 0. x ઓછા 30 એક કૌંસમાં x ઓછા 25 બીજા કૌંસમાં બરાબર 0. x ઓછા 30 બરાબર 0 અથવા x ઓછા 25 બરાબર 0. 30 શૂન્યની બાજુમાં જતા ધન 30 એટલે x બરાબર 30 અને 25 પણ શૂન્યની બાજુમાં જતા ધન 25 એટલે x બરાબર 25. xની બે કિંમત મળી જે બંને આપણા માટે શક્ય છે એટલે x બરાબર 30 અથવા x બરાબર 25. આમ તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા 30 અથવા 25 છે. 30 ઉત્પાદિત રમકડા 30 પણ હોઈ શકે અથવા 25 પણ હોઈ શકે. તમે બંનેનો અહીંયા લઈને કરી શકો તો છેવટે આપણને આ કુલ ખર્ચ 750 અહીંયા મળી જ જાય. જો અહીંયા x આપણે 30 લઈશું તો 55 ઓછા 30 એટલે મળશે 25. એટલે અહીંયા 30 અને 25નો ગુણાકાર ને અહીંયા જો આપણે 25 લઈશું તો 55 ઓછા 25 એટલે મળશે 30. તો 25 અને 30નો ગુણાકાર વસ્તુ એકને એક જ થવાની છે એટલે આપણા રમકડાની સંખ્યા 30 અથવા 25. તો આ છે આપણો પ્રશ્ન 2ના બંને પ્રશ્નો અને અહીંયા પ્રશ્ન 2 પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન 3ના ઉકેલ મેળવીશું. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.